ગુજરાત રાજ્યમાં નાની વયે હાર્ટ એટેક આવવાના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાંથી, જ્યાં લગ્ન પ્રસંગમાં ગરબે રમતા યુવકનું હૃદય થંભી જતા મોતને ભેટ્યો હતો. તો એકના એક પુત્રનું મોત થતા પરિવારમાંથી આપ ફાટ્યું છે. તો આ કરુણ ઘટના અંગે મળતી માહિતી મુજબ રાજુલા તાલુકાના કિશોરભાઈ પટેલ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે, જેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, જેમનો 24 વર્ષીય પુત્ર પાવન અમદાવાદ શહેર ખાતે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો, જેના એક મિત્ર ઘરે લગ્નવાથી તે અમદાવાદ શહેરથી રાજુલા આવ્યો હતો. તો આ દરમિયાન ગત રાત્રે તે મિત્રો સાથે ગરબે રમતો હતો. તો પોતાના મિત્રો સાથે મન મૂકીને ગરબે રમતા પવનને અચાનક છાતીમાં દુખાવો પડતા તે ઢળી પડ્યો હતો. તો પાવન અચાનક ઢળી પડતા હાજર લોકોએ પાવનને તાત્કાલિક પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને જે બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ડોક્ટરોએ પાવનને મૃત જાહેર કર્યો હતો. તો આમ અચાનક એકના એક પુત્રનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે, જ્યારે મિત્રના લગ્નમાં પાવને વિદાય લેતા એમનો પ્રસંગ પણ ફીકો પડી ગયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.